આપડે તો લેડીઓ છે અમને આપડે તો નહીં. તારે સેટિંગ કરી નાખી વેચી નું સેટિંગ કરી નાખજો લગતા હું ગમું છું કે નહીં ગમતો? મને તો બહુ ગમો છો. પણ અમે ખર્ચો બહુ કર્યો હતો પણ મને પેલી રૂપલી ની યાદ આવતી હતી પણ હું કરવા કેવી રૂપલી પાછી? અલે મારે પેલા અનુભાઈ આ તો મારી કંકુડી છે લે. અરે કંકુડી નહીં તો તારે શરમ વેટી નું આવે છે. સેટલમેન્ટ કરી દીધી છે ત્યાં ઘેર પડી છે તેમ ત્યાં આલ દીધે અરે મારી ટ્રેક્ટર નું કામ પડ્યું મારા પૈસા જ નહીં અને આપેલું હેરવાનું છે ને તે પૈસા મળે તો હું જઉં તને ઘેર. હા જો તાન તમે વેટી નું બધું કરી નાખ્યું હા આવજો કાલ ઘેર. એમાં માટે તો એકદમ હોના જેવું કરી દીધું. હા હેડો. હેડકનું આપણે હેતર હતું શું આપડે કર્યું? હેતરમાં આપડે હેતરો તો 50 જેવો તો હેતરો હશે બોલ. હા એટલો વાંધો. આ પેલો માં ભત બીજો બસાડો બીમાર પડે નક્કી ને એમાં હાંગાત નાંગાત ઘોડો ચડી દેવાનો હતું. એ બત્રીસો મને જોવા આવ્યો તે રહ્યો ઓહો તે શું જોઈ રહ્યો? એ બસાડો બીમાર પડી ગયો તો એટલે અત્યારે ઈકન છે. અને નારિયમ રોડ પર કરાવો ને મને તો હેડવામાં તકલીફ પડે છે. રોડ તો હું બધું કરાવી દઉં છું ખાલી તો હેડવાનું મને તો કોટામાં ગમન તો આવું ના ગમે. ઓયડી રાખી દેજો. ઓઈમ બોઈમ પણ હરખી રીતે રાખજો તો આપડે ઓયરાઈમાં રહી લેવું. હા હા આ બધું કમ્પ્લીટ હશે જો બે અંબે છે ને હા બે હન સોને બોલ લેવું આપણને તો બધું આવડે છે. આ 2-3 દાડા થયા હોય એમ હા હવે તો પોની કાઢવા શકું છે. આપડે તો છે જો ખબર સારું છે ગાડી એમ તો હું આવી ગઈ છું. બમરો લઈ લઈ નો એક મારો જો આ બધું છે ને આપણું ઘર લે, એ આપણું તો- પેલું છે ગાડી આ દિવસે આપણું તો શું એવું હતું હોય આપણે હેતર બેતર માં જીતાઈ એમ હેડો તાર. તને બતાવી દો ને હેતર તને સાલ લાવતો ના ફાવે કે હા ફાવે ને નવા નવા થયો તે બધું કામ તો આપડે છે ને પાછું બધું આવડે તો બધું ઈ કીધું. તાર બુન બુન છે બીજી બીજી બુન ના બરાબર પેલા ભત્રીજાને સેટિંગ કરાવવાનું હતું બીજી તો નહીં. એ તારી છે જો હોય તો કે છે કોઈ હા હોય. હવે બીજું બાય લાવે મરવાની ઉંમર થઈ છે ને હવે બીજું બાય લાવવા કે વેટી નું તો સેટિંગ કરી છે પણ આમ છે ને તે કોઈક લખતી બખતી નું સેટિંગ કરવું પડે ને કે હારું બૈરું બૈરું એક મારું પાછું કાઢી આવું તને ઘેર જઈને તને ટ્રેક્ટર છે ફેવડું તો એ તો હેરાવું પડે ને કાઢજો આટલું શું થઈ ગયું છે ઘઉં બહુ આ તો આ ઊન છે ને વાવા પડીને ઘઉં આમ પૂરા થવા આવ્યા છે. આમ બે છેલ્લે છે આમ બે છેલ્લેમાં શું કરવાનું પેલા કાકાના લગન છે તે કાકામાં મીઠાઈ બાંધા ખાવું પડે ડબ્બે ખાવું ન ખાવ દર હું ઊંઘા જાઉં ઘઉં બહુ વાવા પડી પેલો હારો વાળા નીકળતો તે વાળો જલ્દી આવો તો હોય જાય ને એટલે જલ્દી કહું કે ખરાબ થવાય. કોણ છે? અરે આ તો પેલા કાકો છે. દાદિયા હા, કોણ ઠેક નહીં ઓ છે ને. હા કોણ છે ભાઈ નું તો વગર કરતા કે પાછા તાને અને મારે ખાવાનું હતું ભાઈ. અલે ખાવાનો તો બધો બહુ મોટો વિચાર હતો બધું લગન બગન કરવાનું બરાબર પણ પેલા અમે રૂપલી બારી ખાસ હતી એ મરી ગઈ છે તે વળી મૂકી દીધું કે અમે એ બધી નહીં યાદ આવતી હતી પણ ગામમાં બધા મેં નાના મારે કે આવું બધું જમણવાળું બમણવાળું કર્યું તો આવું જમણવાળું બમણવાળું કર્યું તો ખબર તો છે આપણે ગામમાં બધા સેવ કર્યું છે ખબર તને ખબર છે કે નહીં ખબર ને આપડે પૈસા તો કેટલા છે ખબર છે ને આપડે આમાં બહુ ભાઈ હેર જમીને બહુ છે. જો બોલે છે ને તમે હું આવું છે અલે બાયરું છે મારું કંકુબા નું આમ છે કંકુબા એવું નહીં કે મને બધું આપણે શરમ આવે છે. હાર તો લેડે મેદાન હેતર બતાવવા લઈને જઈએ છે આ હારો ડોલો તો મળવાની ઉંમર થી ને કાચી લાવ્યો છે. કાચી તો આમ જવન છે ડોલો શું દેખાય છે હારું. મને વાળું કરવા દે ને કે મૂલી જમણ વાળા મોટી અમે રેશું ડોલા તો ખવડાય તું ના. હા ભાઈ આપડા ઘઉં આવે ઓલી લગન મોટી જેલા હે કે નહીં લાવ લે લાવશી હારા ઈ ભત્રીજો ને હારા બહુ પૈસા વાળા છે. અને મને તો લાગે છે ડોલો હારો કંજૂસ ને કશું નહીં લાવે. હું હા લાવશી તને ખબર જ નહીં પડતી. અલે હારા કંજૂસ આ તો તને લાગે છે પૈસા હશે ઓલી બહુ કંજૂસ છે. અલે જબ્બા પૈસા છે વાન પોન તો અલે હારા તો જમણા આવરે તો પેલો જાડો તો જબ્બર ખા મને શું કહેતો તો કે તો જમણા મસ્ત મસ્ત લાવશી રસગુલ્લા ને બધું લાવશી નાન બોલ ના જમણો ના રાખતો છે 10 રૂપિયા સરસ. હા 10 રૂપિયા સરસ
હારું પેલું ડોલર વિચાર જેવી વાત નહીં હારું લાકડું જવાનું છે સનમ હારું નવું વાયરું લાવો છો આ શરમ નહીં આવતી હોય હારા શું ખબર હારું ડોલો હોય ને અરે પેલું કાકો લાવો કે ભરું ના લાવો આપડે ખાવું છે ના શું છે ધબડી માં જાય હા ડિસ્કો કાન ધબડ માં જાય લે હેડ કરે ને તારા બધા લુગડા બુગડા તો હજી તો લઈને આવી છે ગાત લાવવાનો છે અણાવાના છે લાવો તો પડી જ લુગડા બુગડા છે અલે આ તો પેલા આયા લે લે આ કોણ છે લે આપડે પેલું ઓ રસ્તા નહીં જો લાવી દીધું ને તું અમંતી છે ને બોલો અને જમણો ના બોલાવી અલે યાર એ બધું કારણ હતું પણ મને પેલા ના ભાઈ રૂપલી ની યાદ આવતી હતી એટલે અરે હું તો ડાયરેક્ટ મંદિર માં લઈને આવ્યો હું તને કેતો કાઢો લોકેશન ને કરે ના ડોલે જમણો એ આબુની કાઢો લે જોતા જવું તો મારી હેતરમાં બાદ તું કંજૂસ એ તો આખું ગોમ કંજૂસ કે સપત કંજૂસ તો નહીં તમે ના યાર તો મારી સાપ પડી ગઈ છે હું હારો છું ને એટલે એટલે તો એમાં ઘાસ વાય છે પેલા ગામમાં તો ખાવા વાળી વાય છે અને આમાં શું વાવું લે તમાકુ વાવું કે ઘઉં વાવું મારા ખ્યાલથી તો ઘઉં જ વાવું ખાવા જ થાય તો તે પમો ટમાટો છે એટલે એક ફપ પાણી વાવી દઉં હું તો પેલું કપા વાળું હેતર છેલ્લું ઈકન તને લઈ જાઉં પછી આપડે સીધા ઘેર જતા રહીએ હા અને આ કનું હેતર છે આ પેલા હર્ષિલિયા નું હેતર છે ભાઈ બે જો ઓહો આ તો કાકી ઓળખ્યા કે નહીં ઓહો જો નવા કાકી લાવ્યો આ તો મરવાની ઉંમર આવી હજુ લગન કરતા બસ અલે લગન તો કળ જ પડે નહીં યાર મારી યાર કોઈ પાછળ પાછળ મને ખાવા તો આવું જોવે ને જમણ બમણ બધું પતી ગયું એ બધું કરી જ નહીં શંકા મને યાર પેલાની રૂપલી ની યાદ આવતી હતી એટલે અમે આ બધું કરીએ તો ગામમાં બધા મેં ના મારે ગાતો ડોહો પડેલો છે બીજી વખત ગોળો ચડ્યો એટલે કીધું આગળ સોના સોના લાવી દીધી બધું હવે હેડો તા જીયા મારે આગળ પેલું કપાવાનું એટલે ચિકન એ તો સારું જ પડે ને આ કેમ બધા ગોમના મેનો હું એમ જ કહું છું કે હું પડે છે તો આખા ગામના છે ને પેલું એ કરી છે કોઈ ખબર પડતી નહીં તમે કંજૂસ જ લાગો છો મને ના હિકાન જોઈ યાર આપડે એમની માં 50 હેતર હોય કે મને પોતાની મને તો પોતે નહીં લાગતો અલે યાર હે એટલે જ તને હેતર નું બતાવ એમ જો પેલું કપાળું છે લેતે છે પછી આપડે ઘેર જતા રહીએ પેલું છેલ્લું કપાળનું બતાવીને ઘેર જતા રહીએ એ હા હેડો વાગોના